બની શકે તમે પણ તમારા હનીમૂન માટે યા તમારી ટ્રીપ માટે સેંગન વિઝા એટલે કે યુરોપના વિઝા તમે એપ્લાય કરેલા હશે અને બની શકે રિજેક્ટ પણ થયા હોય. યુરોપના વિઝા રિજેક્ટ થવાનું મેઇન રીઝન હોતું હોય છે તમારા ડોક્યુમેન્ટેશનમાં એ લોકોને એવું લાગે છે કે તમે અહીંયા ટુરિઝમ પર્પઝથી નહીં પણ તમે વર્ક કરવા માટે આવો છો. અગર તમારે સેંગન વિઝા તમારા ડાયરેક્ટ તમને મળી જાય એવું તમારે કરવું છે તો એટલીસ્ટ તમારા પાસપોર્ટમાં ટ્રાવેલ હિસ્ટ્રી છે એ બેસ્ટ હોવી જોઈએ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારું બેંક બેલેન્સ, કેમ કે એ લોકો એ પણ લેતા હોય છે. અને થર્ડ છે જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે તમારી ટ્રાવેલ આઇટનરી. તમારી એમાં તમે ફ્લાઇટ ટિકિટ અટેચ કરેલી હશે, હોટલ બુકિંગ કરેલા હશે, તમે ત્યાં શું કામ ફરવા માંગો છો, કયા દિવસે તમે શું વસ્તુ ફરવાના છો, આની પ્રોપર અગર તમારી આઇટનરી હશે તો આ ત્રણ વસ્તુ અગર તમારી પ્રોપર કવર હશે તો 100% ચાન્સીસ રહેશે કે તમારા સેંગન વિઝા તમને મળી જશે. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે મેં કન્ટ્રી ટ્રાવેલ નથી કરેલી તો સેંગન વિઝા મળી શકે એમ છે. જો રેર કેસમાં કહું છું કે કોકને મળી જતા હોય છે, પણ એટલીસ્ટ તમે 5 થી 7 કન્ટ્રી ટ્રાવેલ કરેલી હોય તો ચાન્સ ઓર પ્લસ થઈ જતા હોય છે સેંગન વિઝા મળવાના. એટલે અગર તમે પણ યુરોપ ટ્રાવેલ કરવા માંગો છો, સેંગન વિઝા લેવા માંગો છો તો એની માટે એટલીસ્ટ તમારે 4 થી 5 કન્ટ્રી ટ્રાવેલ કરવી પડશે. થાઈલેન્ડ છે, મલેશિયા છે, વિયેતનામ છે, બાલી છે યા ફિર સિંગાપુર છે. આ એટલીસ્ટ તમે કન્ટ્રી ટ્રાવેલ કરેલી હશે તો એટલીસ્ટ ચાન્સ પ્લસ રહેશે સેંગન વિઝા મળવાનો. આવી જ નાની મોટી જાણકારી માટે તમે અમારા પેજને ફોલો કરી શકો છો.